નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના કલેક્ટર બંગલો સુધી દીપડો પહોંચી જતા ભયનો માહોલ। ખોરાક અને પાણીની શોધમાં દીપડાઓના શહેરી વિસ્તારમાં આટાફેરા। પોરબંદરમાં કોળી સમાજ, રબારી સમાજ અને બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન। અનેક નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડતા શુભેચ્છાઓ। પોરબંદરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। રેસ્ટોરન્ટ, પીઝા પાર્લર અને ખાણીપીણીની લારીઓમાં ચેકિંગ। જામકંડોળા નજીક ભાદર નદીમાં યુવાને છલાંગ લગાવતા શોધખોળ। પુલ પર યુવાનના ચપ્પલ અને મોટરસાયકલ મળી આવ્યા। પોરબંદરના કલેક્ટર બંગલાની સામેના ભાગે દીપડાના સગડ મળ્યા હતા। અહીં લાલ પેલેસ વિસ્તારમાં મોડી સાંજે રહેણાંક મકાનની અગાસીએ દીપડો આવ્યો હોવાની વાત જાહેર થઈ હતી, ત્યારે વન વિભાગની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મોડી રાત્રે સુધી દીપડાનું પગેરું મેળવવા કામગીરી હાથ ધરી હતી। પોરબંદરના લાલ પેલેસ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં 4 દિવસ પહેલા રાત્રે 1:15 વાગ્યા આસપાસ દીપડો આવી ચડ્યો હતો। તે સમયે આ મકાનમાં રહેતો પરિવાર બહારગામ હોવાથી મકાન બંધ હતું, ત્યારે દીપડો 1 કલાક સુધી ફળિયામાં અને રવેશમાં આટાફેરા કરી પરત ચાલ્યો ગયો હતો, જે સમગ્ર ઘટના મકાનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી અને ફળિયામાં દીપડાના ફૂટમાર્ક નજરે ચડ્યા હતા અને ઉપરના ભાગે રવેશમાં પણ ફૂટમાર્ક જોવા મળ્યા હતા। ત્યારે વન વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરતા દીપડાનું પગેરું મળ્યું હતું। ત્યારબાદ સતત વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ દીપડો હાથ લાગ્યો ન હતો। બાદમાં શનિવારે મોડી સાંજે કલેક્ટર બંગલાની સામેના ભાગે લાલ પેલેસ વિસ્તારમાં જ રહેતા દિલીપભાઈ બાબુલાલ ખોખરીના મકાનની અગાસીએ દીપડો દેખાયો હોવાથી તેમના પાડોશીએ જાણ કરી હતી, ત્યારે તેઓ તુરંત ઘરે દોડી ગયા હતા અને પરિવારજનોને પણ સાવચેત કરી વન વિભાગને પણ જાણ કરી હતી। આથી વન વિભાગના આરએફઓ સામતભાઈ ભમર, ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ અને મેવાડા સહિતની ટીમ તુરંત જ ત્યાં દોડી ગઈ હતી અને દીપડાનું પગેરું મેળવવા કામગીરી હાથ ધરી હતી। આ અંગે જાણ થતાં લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ટોળા એકત્ર થઈ દીપડો પકડવાની કામગીરીમાં વિક્ષેપ સર્જાતા પોલીસને જાણ કરી હતી। આથી કમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ પણ તુરંત જ ત્યાં આવ્યો હતો અને લોકોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ વન વિભાગે અગાસી ઉપરાંત બાજુમાં આવેલ પ્લોટ સહિત આસપાસના વિસ્તારમાં સ્કેનિંગની કામગીરી હાથ ધરી હતી, પરંતુ દીપડાના ફૂટમાર્ક પણ ક્યાંય નજરે ચડ્યા ન હતા। તેમ છતાં વન વિભાગે મોડી રાત્રિ સુધી કામગીરી ચાલી રાખી હતી, પરંતુ દીપડાનું પગેરું ન મળતા વન વિભાગની ટીમે સમગ્ર વિસ્તારમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। જોકે દીપડાના કોઈ સગડ મળ્યા ન હતા। હું દિલીપ બાબુલાલ ખોખરી, લાલ પેલેસ એરિયા, ખોડિયાર માતાજી મંદિરની બાજુમાં ઓફિસ હતો, ત્યારે અહીંથી ઘરેથી ફોન આવ્યો કે આજુબાજુવાળાએ ફોનથી વાત કરી કે દીપડો આવ્યો છે અને અગાસીમાં અમે જોયો છે અને ચાલતો જોયો છે, એટલે તમે બધા સેફ થઈ જાઓ। એટલે અહીંથી તાત્કાલિક ફોન આવ્યો એટલે મેં બધાને બારણા બંધ કરવાનું કીધું। કમ્પ્લીટલી બધા બારણા બંધ, દરવાજા બારી બધી બંધ કરી અને હું તાત્કાલિક ઓફિસેથી બધું કામ મૂકી તાત્કાલિક આવ્યો અને જોયું। પછી બધા વન વિભાગને બધે ફોન કરીને બોલાવી લીધા, બધા આવી ગયા અને તેમની ખૂબ જ પ્રયત્ન કર્યા દરેક અગાસીમાંથી દોડીને, અને રાત હોવા છતાં પણ લાઇટોથી અને દરેક રીતે એમની કાર્યગરી કરી, પણ હજુ સુધી દીપડાનું કંઈ પણ હજી સુધી માહિતી મળી નથી કે ક્યાં છે ક્યાં નહીં, કારણ કે આજુબાજુ કદાચ નીકળી ગયો હોય કે શું છે શું નહીં। બાજુમાં અમારે એક જગ્યા છે જે થોડીક પ્લોટ જ છે અને એમાં ઝાડવા ને એવું બધું વધારે છે, ફૂલ ઝાડવા વધારે છે, એના હિસાબે કદાચ ત્યાં પણ તપાસ કરાવી, પણ હજુ સુધી એનું કંઈ અમને ખ્યાલ આવ્યો નથી। આજરોજ પોરબંદર સિટી વિસ્તારની અંદર લાલ પેલેસ વિસ્તારમાં નાગરિકોના દ્વારા જાણવા મળેલ છે કે દીપડો જોવા મળેલ છે, તો પોરબંદર વન વિભાગની ટીમ દ્વારા જે વિસ્તારમાં દીપડાનું સ્પોટિંગ થયેલ એ વિસ્તારમાં
તમામ ટીમ દ્વારા સ્કેનિંગ કરવામાં આવેલ. હાલમાં કોઈ શંકાસ્પદ કે કોઈ દીપડાની હલચલ જોવા મળેલ નથી. તેમ છતાં વન વિભાગની ટીમ પૂરી રાત જે સ્કેનિંગ એરિયા છે એમાં પેટ્રોલિંગ કરશે. પોરબંદર આસપાસ બરડાનું જંગલ આવેલ છે, જેમાં અનેક દીપડા વસવાટ કરી રહ્યા છે. આ દીપડાઓ ખોરાક અને પાણીની શોધમાં અવારનવાર શહેર તરફ આવી ચડતા હોય છે. બરડા ડુંગરમાં 33 થી પણ વધુ દીપડાઓ વસવાટ કરે છે અને આ દીપડાઓ ગ્રામ્ય વિસ્તારો તથા શહેર સુધી પણ પહોંચી જાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી વિભાગ દ્વારા મહાશિવરાત્રી મેળાને લઈને એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું છે, જેનો મોટી સંખ્યામાં મુસાફરો લાભ લઈ રહ્યા છે. મિની કુંભ ગણાતા મહાશિવરાત્રી મેળાનો ભવનાથ જૂનાગઢ ખાતે પ્રારંભ થયો છે. ત્યારે પોરબંદર જિલ્લાના મુસાફરો અને ધર્મપ્રેમી જનતાને પણ આ મેળામાં જવા આવવા માટે કોઈ પણ જાતની અગવડ ના પડે તે હેતુસર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલનમાં મૂકવામાં આવી છે. સ્ટેજ ઇન્ચાર્જ HM રૂખાણીએ જણાવ્યું હતું કે તારીખ 22 થી તારીખ 27 દરમિયાનના એક્સ્ટ્રા બસો સંચાલનમાં મૂકવામાં આવી છે, જેમાં પોરબંદર, દ્વારકા તેમજ રાણાવાવ અને કુતિયાણાથી જૂનાગઢ જવા આવવા માટે 22 બસો રાઉન્ડ ધ ક્લોક ચાલશે. મારું નામ PB મકવાણા, ડેપો મેનેજર પોરબંદર. હાલમાં 22-2થી શરૂ થઈ રહેલ મહાશિવરાત્રિના મેળાના અનુસંધાને અમારા પોરબંદર ડેપો દ્વારા પોરબંદર જુનાગઢ, પોરબંદર દ્વારકા, પોરબંદર સોમનાથ, જુનાગઢ દ્વારકા એ પ્રમાણે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા નિર્ણય લેવામાં આવેલ છે, આયોજન કરવામાં આવેલ છે. અને આ બસો પબ્લિકના ધસારાને પહોંચી વળવા એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરવામાં આવેલ છે. અને જેમ પ્રવાસીઓનો ધસારો વધશે એમ બસોની વ્યવસ્થા કરવામાં આવશે અને પ્રવાસી જનતાને આ શિવરાત્રિના મેળા સબબ એસટી બસોનો ભરપૂર લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ તકે વધુમાં વધુ મુસાફર જનતાને આ બસ સેવાનો લાભ લેવા તેમજ બસ સ્ટેન્ડ તથા બસમાં સ્વચ્છતા જાળવવા ડેપો મેનેજર PB મકવાણા દ્વારા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મિયાણી ગામે એક યુવાને તેમના ઘરે ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાયો હતો, જે ઘટનામાં આ યુવાન સામે એક શખ્સ દ્વારા ખોટી ફરિયાદ કરતા આ યુવાને આ પગલું ભર્યું હોવાના આક્ષેપો થયા છે. પોરબંદરના મિયાણી ગામે રહેતો અને રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતો નાગા પુંજા વાઘેલા નામનો યુવાન હાલ પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેના જણાવ્યા મુજબ આ યુવાન પોરબંદર શહેરમાં હતો ત્યારે રમેશ હમીર વાઘેલા નામનો શખ્સ આવ્યો હતો અને બોલાચાલી કરી હતી. ત્યારબાદ આ શખ્સે યુવાન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ કરતા પોલીસ યુવાનને લેવા માટે ઘરે પહોંચી હતી, જે વાતની જાણ યુવકને થતા યુવકે તેમના ઘરે જઈ ફિનાઇલ પી લીધું હતું. બનાવમાં એવું છે કે મને વારંવાર મારી નાખવાની ધમકી આપે. હું રિક્ષા આપું. હું કાલે પોરબંદરથી ફેરો કરીને ગયો તો આ રમેશ અમીર વાઘેલા એ ખાડી કાંઠે આવ્યા ને મને કે તને કે વાવડો બહુ છે નામ તેમને મારી નાખવાની ધમકી આપી. હજી તો હું ત્યાંથી ખારવાડમાં મેં કીધું ભાઈ મારે પેસેન્જર હે, મારે કંઈ બાંધવું નથી, મારે કંઈ કરવું નથી, મને હખે ધંધો કરવા દો. હું ત્યાંથી લાંબા ભાડું કરવા ગયો તો ખબર પડી કે એની તો 100 નંબરમાં ફોન કરીને 100 નંબર બતાવી. મારા ઘરે પૂકી ગયા. હું હતો ભાડે, હજી તો ભાડેથી આવ્યો તો પછી રસ્તામાં ટેન્શન આવી ગયું તો પછી ઘરે આવીને ડાયરેક્ટ ફિનાઇલનો હીરો લઈને પી ગયો. મને બધા એ હગાવાલા હે, આવડા બાબુ જાદવ ને રવિ બાબુ જાદવ બધા આખું કુટુંબ હે. મામા ભાણેજ મારી નાખવા ધમકી આપી. જેદી તું હાથમાં આવે તેથી તને માર નાખ્યું. આ ઘટના બાદ પોલીસે પણ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા ખાતે રહેતા એક વૃદ્ધ પર એક શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કુતિયાણા શહેરમાં રહેતા દિલીપભાઈ જમનાદાસભાઈ રાયચુરા નામના વૃદ્ધ તેમની ખાણીપીણીની દુકાને હતા ત્યારે સુદો નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને તેની કારમાં પથ્થર મારવાના આક્ષેપ કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિલીપ જમનાદાસ રાયચુરા એ ઓચિંતાનો હુમલો કરવા આવ્યો. હું માલ બનાવતો હતો દુકાનમાં ત્યારે સુડો રબારી કારણ એને ગયા વર્ષે મેં ફરિયાદ મકાનની દુકાન જોતા હતા એવો બદલો લે છે ને અમને માનસિક ત્રાસ આપે છે કાયમી માટે વર્ષ દિવસથી.
એક વર્ષથી અમને હેરાન કરે છે. એક વર્ષ પૂરેપૂરું થયું. ગયા વર્ષે મારા ઘરના ફિનાઇલની દવા પીધી હતી એના બારામાં અમને ત્રાસ આપે છે માનસિક. આ ઘટના બાદ કુતિયાણા પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કોળી સમાજના 31મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા સમસ્તે કોળી સમાજ તથા કર્મચારી મંડળ દ્વારા થયેલા આયોજનમાં 7 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પોરબંદરના તાલુકા સમસ્ત કોળી સમાજ તથા કર્મચારી મંડળ દ્વારા દર વર્ષે જ્ઞાતિની જરૂરિયાતમંદ દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ છાયા વિસ્તારમાં આવેલ કોળી સમાજની વાડી ખાતે 31મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિની 7 દીકરીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તેમજ જ્ઞાતિના પ્રમુખ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. તાલુકા સમસ્ત કોળી સમાજના 31મા સમૂહ લગ્નમાં અત્યારે 7 નવદંપતીઓને જોડાણ કરે છે ને 105 આઈટમ જેવી વસ્તુ થઈ છે. અને અમારા ધાર્મિક રીત રિવાજ મુજબ જે ગોરબાપાની વિધિથી જ આ લગ્ન ગ્રંથિથી 7 દંપતીઓ જોડાયેલ છે. અને અમે 31 વર્ષથી આ સમૂહ લગ્ન કરીએ છીએ અને ટોટલી સમાજ, અન્ય સમાજ પણ અમને ફૂલ ટેકો આપે છે. એટલે બધાય સમાજનો અમે ઋણ અદા કરીએ છીએ કે ભાઈ વર્ષો વર્ષ 31 વર્ષથી જે લગ્ન કરીએ છીએ એમાં ફૂલ ટેકો મળે છે અને દરેક સમાજ અમને સહકાર આપે છે. અને અમારો સમાજ પણ કોઈ પણ જાતના વાદ વિવાદ વિના કોળી જ્ઞાતિ એટલે સમસ્ત કોળી જ્ઞાતિમાં દિવેચિયા, ચુવાડિયા, તળપદા, વાગડિયા એવું કોઈ અમારે જ્ઞાત જાતના ભેદ વિના પણ અમે સમૂહ લગ્ન કરીએ છીએ. અસ્તુ સ્વસ્થ. સંસ્થા દ્વારા 31 વર્ષમાં 500 જેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા છે. આ સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવરમાં 105 આઈટમો આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું, જેમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા થયેલા આયોજનમાં દરેક વયના અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પોરબંદરની સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં શનિવારના રોજ 1 કિલોમીટરની સ્પર્ધામાં અલગ અલગ વય જૂથ લોકોએ ભાગ લીધો હતો, જેમાં 6 થી 14, 14 થી 40, 40 થી 60 અને 60 વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનોની યોજાયેલા સ્પર્ધામાં 100 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તો રવિવારના રોજ યોજાયેલા 5 કિલોમીટરની સ્પર્ધામાં પણ 6 થી 14, 14 થી 40, 40 થી 60 અને 60 થી ઉપરના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. મારું નામ પાર્થ સોલંકી છે. મારું સ્વિમિંગ ક્લબમાં 3 વર્ષથી હું સ્વિમિંગ કરું છું. આ પહેલો એક્સપિરિયન્સ છે 5 કિલોમીટરમાં અને મારો 3rd રેન્ક આવ્યો છે. કેવું લાગ્યું દરિયામાં? સારું લાગ્યું. થોડું ડિફિકલ્ટ થયું પણ પહેલી ફેરી હતું એટલે. મારું નામ જયદીપ કિઠોરિયા છે. હું 3-4 વર્ષથી સી સ્વિમિંગ પાર્ટિસિપેટ કરું છું. મારો દર વર્ષે મેડલ આવે છે. આ વખતે પણ મેડલ આવ્યો છે અને 5 કિલોમીટરનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. દર વખતે સ્ટેટ મેડલિસ્ટ પણ છું. થેન્ક યુ. હું પ્રિતેશ લાખાણી, શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ છેલ્લા 25 વર્ષથી આ બધા આપણે સ્પર્ધાનું આયોજન કરીએ છીએ. સામુદ્રિક તરણ સ્પર્ધાનું નેશનલ કરીએ છીએ. એના આગલે દિવસે પોરબંદરની આપણી લોકલ હોય જ છે. આ વખતે વધારાનું આપણા બાળકોને, આપણા તરવૈયાઓને પ્રોત્સાહન મળે એના માટે આપણે 1 કિલોમીટરની ગઈકાલે હતી અને આજે 5 કિલોમીટરની હતી. બંનેમાં લગભગ 101 સ્પર્ધકો હતા અને બધાને પ્રોત્સાહન મળે અને બધા આપણા જે વધારે પ્રેક્ટિસ કરી શકે, વધારે એનું કવચ ખુલે એના માટે આપણે આ આયોજન કરીએ છીએ. મારું નામ બંસી માંડલિયા છે. હું પોરબંદર અહીંયા સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં આ વખત રમી છું. હું 7 મહિનાથી પ્રેક્ટિસ સ્વિમિંગમાં કરું છું ને આ મારો પહેલો એક્સપિરિયન્સ હતો જે મેં સી સ્વિમિંગમાં કર્યો છે અને મારો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ ગયો છે અને આ સ્વિમિંગ સ્પર્ધામાં મારો ફર્સ્ટ આવ્યો છે, તે માટે હું બહુ ખુશ છું. આ સ્પર્ધામાં કુલ 46 સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો, જેમાં 6 વર્ષથી બાળકથી લઈને 80 વર્ષના સુધીના લોકોએ 5 કિલોમીટર સ્વિમિંગ પૂર્ણ કર્યું હતું. તમામ સ્પર્ધકોએ રેસ્ક્યુની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા હાલ છાયા રોડ સહિતના વિસ્તારોમાં પેશકદમી દૂર કરવાની કામગીરી કરી રહી છે, ત્યારે પોરબંદરના સામાજિક આગેવાને આ બાબતે પાલિકાની ટીકા કરી અને પાલિકા દ્વારા કરાયેલી પેશકદમી દૂર કરવા રજૂઆત કરી છે. હાલમાં જ મનપા બન્યા પછી ચીફ આપણા કમિશનર છે એ દ્વારા લોકોને હેરાન પરેશાન કરવા માટે નાના નાના હોતા પેશકદમી હટાવવાની ઝુંબેશ કરે છે. લોકોને માલ જાનમાલનું નુકસાન થાય છે, લોકોને રહેવા માટે મકાનો નથી, આવાસ છે, ભ્રષ્ટાચાર મુક્ત છે, છતાં પણ નગરપાલિકા દ્વારા જે પેશકદમી થઈ છે, ધારો કે બાલુબા પાસે જે પતરા નખાવ્યા છે એને બંધ કરેલા છે, જે પેરેડાઇઝ પાસે સામે જે સાર્વજનિક પ્લોટ હતો તે સમયે ત્યાં દુકાન ઉપર રહીને પેશકદમી કરી છે. એ રીતે જે ચોપાટી પાસે જે પાર્ટી પ્લોટ છે એ પારસી અગિયારી જે પારસીના અગિયારી અને કબ્રસ્તાન છે એમાં રાજ્ય સરકારની જગ્યા પર પેશકદમી પડી, તો એ પેશકદમી ક્યારે દૂર? એ પેશકદમી દૂર કરો. નગરપાલિકા નાના નાના લોકોને હેરાન કરે, ઓટા તોડે છે, પોતાના નાના નાના બેસવા માટે નવતા હોય, ચરવા માટેના પગથિયા તોડે છે. તો આ બંધ કરી અને પહેલાં તમે જે પેશકદમી કરી ને, ધારો કે બાલુબા પાસે અને આના આપણે પેરેડાઇઝ પાસે ને જે પાર્ટી પ્લોટ એને દૂર કરો ને, ત્યારે તમે મહાનગરપાલિકાના સારા ચીફ કમિશનર કહેવાશો. એટલી મારી માંગણી છે કે લોકોને હેરાન કરવાનું બંધ કરો. પોરબંદર જિલ્લાના રાજપર, પારાવાડા અને કિંદરખેડા ગામ ખાતે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી, જેમાં ગામની દીકરીઓને ગ્રામ પંચાયતની મુલાકાત કરાવી માહિતી અપાઈ હતી, તેમજ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષાની તથા મહિલા અને બાલ વિકાસ વિભાગની યોજનાઓ અંગે વિશેષ માહિતી અપાઈ હતી. પોરબંદરમાં રબારી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 22 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં રબારી યુવા સંગઠન દ્વારા સમસ્ત સોરાઠિયા રબારી સમાજના 6ઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાળેશ્વર મહાદેવના મંદિર નજીક ધૂળની જગ્યા ખાતે થયેલા આયોજનમાં 22 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ કાર્યક્રમમાં સમસ્ત સોરઠિયા રબારી સમાજના પટેલ સેજાભાઈ મોરી સહિતના તમામ જગ્યાઓના ભુવાતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. મારું નામ ગરચર દેવા પાંચાભાઈ છે અને હું 2015 થી આ અમારી શ્રી રબારી યુવા સંગઠન ટીમ પોરબંદર સાથે જોડાયેલો છું અને અમારી ટીમ સમાજની અંદર શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આવે, અમારો સમાજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે એ માટે અમે લોકો કામ કરીએ છીએ અને સાથે સાથે સમાજની અંદર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરીએ છીએ. આ વખતે અમારો 6ઠ્ઠો સમૂહ લગ્નોત્સવ અત્યારે આયોજિત છે. એમાં 22 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે અને આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અમારો પૂરો સમાજ, અમારા ભુવાતાશ્રીઓ, રાજકીય આગેવાનો અને અમારા આખા સમાજનો અને અમારા દરેક નેહડાનો અમને સપોર્ટ છે. અમારી ટીમ એક નિમિત્ત માત્ર છે અને અમારું બેક સપોર્ટ અમારો સમાજ છે. સમૂહ લગ્નનો હેતુ એ છે કે અત્યારે મોંઘવારીની દ્રષ્ટિએ સમાજ અમારો જોડાય તો પર્ટિક્યુલર જે ખર્ચા આવે છે એ ઘટે અને સમાજ એક સંપને તાંતડે બંધાઈ રહે. આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના પીઝા પાર્લર સહિતના ખાણીપીણીના સેન્ટરોમાં પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આ ચેકિંગ દરમિયાન અગાઉ અમુક અધિકારીઓ દ્વારા હપ્તા લઈ જતા હોવાના આક્ષેપો થયા છે, જેને લઈને તપાસની માંગ કરાઈ છે. પોરબંદર શહેરમાં આવેલ રેસ્ટોરન્ટ, પીઝા પાર્લર અને ખાણીપીણીની લારીઓમાં જિલ્લામાં ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાંતરે તપાસ હાથ ધરવામાં આવતી હોવાના દાવા થાય છે. તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સેફટી વાન મારફતે શહેરના અમુક પીઝા પાર્લર સહિત ખાણીપીણીના રેસ્ટોરન્ટ ખાતે અધિકારીઓ દ્વારા તેલ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અમુક વેપારીઓ દ્વારા એવા પણ આક્ષેપ કર્યા હતા કે અગાઉ ફૂડ વિભાગના અમુક અધિકારીઓ હપ્તા લઈ જતા હતા, ત્યારે આ વિભાગના ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ કરાઈ છે. રાણાઓ ખાતે સમસ્ત બોટી બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, તો આ તકે રક્તદાન સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા.
રણાવાવ ખાતે યોજાયેલ સમસ્ત અબોટી બ્રહ્મ સમાજના સમૂહ લગ્નમાં દીકરીઓએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કરિયાવરમાં અપાઈ હતી. આ લગ્ન વિધિ પણ પોરબંદર સાંદીપનીના ગુરુકુળના વિદ્યાર્થીઓ અને ઋષિકુમારો દ્વારા કરવામાં આવી હતી. આ તકે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 42 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. સૌને જય શ્રી કૃષ્ણ. આજના આ પાવન દિવસે શ્રી અબોટી બ્રહ્મ સમાજ સમૂહ લગ્ન ટ્રસ્ટ રાણાવાવ દ્વારા આ સુંદર મજાનું સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. અમારા આ 31મા આયોજનની અંદર આજે અમે સમગ્ર જ્ઞાતિ એક થઈ અને 9 દીકરીઓને અમે આશીર્વાદ આપી અને તેમના ભવિષ્યની શુભકામના કરીએ છીએ. અમારા સમૂહ લગ્નથી અમારી જ્ઞાતિની એકતા અને અખંડિતતાના દર્શન થાય છે. લગભગ 5000 જેટલા આખા ભારતમાંથી જ્ઞાતિજનો આવી અને સાથે ભોજન લે છે, સાથે આનંદ કરે છે અને દીકરીઓને વિદાય આપી અને એમને આશીર્વાદ આપે છે. લગાતાર અને સતત અમારા આદર્શ એવા સ્વર્ગવાસી મંજીભાઈ નરસિંહભાઈ ઉછળિયાએ આટલા વર્ષો પહેલા આ સમૂહ લગ્નની શરૂઆત કરી અને અત્યારે અમારા 31મા દિવ્ય અને ભવ્ય સમૂહ લગ્નની અંદર અમે મધ્ય પડાવે પહોંચ્યા છે અને લગભગ બપોર પછી આ દીકરીઓને બધા આશીર્વાદ આપી અને ખૂબ મોટો કરિયાવર આપી એમના માતા પિતાને આર્થિક બોજ ન પડે એ ભાવ સાથે અમારા સમૂહ લગ્નની અમે પૂર્ણાહુતિ કરશું. સૌને જય શ્રી કૃષ્ણ. આ કાર્યક્રમમાં 9 જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. અબોટી બ્રહ્મ સમાજના લોકો અને આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી અને નવ દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. જામકંડોળા ગામ નજીક આવેલ ભાદર નદીમાં એક યુવાનને ઝંપલાવ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે, ત્યારે પોલીસ સહિતના સ્થાનિક તંત્રએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજી અને જામકંડોળા ગામ વચ્ચે આવેલ વેગડી ગામ નજીકથી ભાદર નદીમાં એક યુવાન છલાંગ મારી હોવાના સમાચાર વહેતા હતા, જેને લઈને જામકંડોળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે ભાદર નદીના પુલ પર યુવાનના ચપ્પલ અને મોટરસાયકલ જોવા મળ્યા હતા, જેમાં તુરંત જ જાણ કરવામાં આવતા ધોરાજી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી તો ગોંડલ ફાયર બ્રિગેડની ટીમના તરવૈયાઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ઉપલેટા પંથકના અરણી ગામની ગૌશાળા ખાતે ગૌધનને લાડુનો પ્રસાદ ખવડાવવામાં આવ્યો હતો. આ ગામના ખાચર પરિવાર દ્વારા લગભગ 40 મણ જેટલા લાડુનો પ્રસાદ બનાવી આ સેવા યજ્ઞ કરાયો હતો. મણ લોટના કુલ 800 કિલો લાડુ ગાયોને નિરણવામાં આવશે, જેમાં ગાયોની પ્રસાદીના ભાગે વડાળીથી બહેનો ભાઈઓ, અરણીથી બહેનો ભાઈઓ, અમારા કાર્યકર મિત્રો, સ્વયંસેવકો તેમજ ઉપલેટાથી પધારેલા અમારા બહેનો ટ્રસ્ટીશ્રીઓ સર્વેએ આ પ્રસંગે હાજરી આપી અને આ કાર્યક્રમને વધારે અને વધારે ફેલાવો થાય અને ગાયોને લાડવા માટે બીજાને પ્રેરણા મળે એવા અમારા વીકેવાળા અશોકભાઈએ પણ આની પહેલાં 65,000નું ગોકુળ ગૌસદન અરણીમાં ગાયોને લાડવામાં નિરણ કરેલ હતું અને ત્યારે પણ અરણીથી, વડાળીથી, ઉપલેટાથી આજુબાજુના ગામોને ગૌ માતાની પ્રેરણાથી બધા સેવા દેવા બહેનો ભાઈઓ જે આવેલ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. આ તકે અરણી ગોકુળ ગૌસદન દાતા તથા બહેનો ભાઈઓ સૌનો આભાર માની અને વિરમું છું. અસ્તુ. હું રસિકભાઈ લાલાણી, મેનેજર શ્રી ગોકુળ ગૌસદન રાણી ઉપલેટા ઓફિસ. આ કાર્યક્રમ જે આપણે છે ને આ બરાબર લાડવાનો શું અનુસંધાને શું છે? આજે અમારા ડીલર દાતા શ્રી ભરતભાઈ રતિલાલ અમને તેમના ધર્મપત્ની તૃપ્તિબેન તરફથી આ ગૌધનને લાડવાની પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે. એ તકે અમારી ગૌશાળા પરિવાર વતી અમે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભેચ્છા આપીએ છીએ. દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ સૂત્રને જીવન મંત્ર બનાવનાર સંત શ્રી પૂજ્ય જલારામ બાપાની આજે 144મી પુણ્યતિથિ છે, ત્યારે સૌરાષ્ટ્રભરમાં તેની અનેરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ પૂજન અર્ચન કરી જલારામ બાપાના આશીર્વાદ મેળવ્યા હતા, તો વીરપુરમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો.
રાણા કંડોળા ગામનો એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં જીતેશ બાલુ રાઠોડ નામનો આ શખ્સ રણાવાવના ખાખરિયા 3 રસ્તા પરથી છરી સાથે ઝડપાઈ જતા પોલીસે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ સાથે પોલીસે એક મહિલાને ઝડપી લીધી છે, જેમાં અંબેનગર કેનાલ પાસે રહેતી નીતાબેન ગોવા ચાંડપા નામની આ મહિલાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાંથી પણ એક મહિલા દેશી દારૂ સાથે ઝડપાઈ છે, જેમાં દેવીબેન મેરામણ કડછા નામની ખાપટ નાગદેવતાના મંદિર પાસે રહેતી આ મહિલાને ત્યાં પોલીસે દરોડો પાડ્યો હતો, ત્યારે તેને પોલીસે દેશી દારૂ સાથે તેના રહેણાંક મકાનમાંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઘેડ વિસ્તારમાંથી પણ એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ભડગામના તળાવ ખાતેથી મંજુબેન પ્રફુલ કાઠી નામની મહિલાને ત્યાં દરોડો પાડતા તેના રહેણાંક મકાનમાંથી દેશી દારૂના જથ્થા સાથે આ મહિલા ઝડપાઈ હતી, ત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના કલેક્ટર બંગલો સુધી દીપડો પહોંચી જતા ભયનો માહોલ. ખોરાક અને પાણીની શોધમાં દીપડાઓના શહેરી વિસ્તારમાં આટાફેરા. પોરબંદરમાં કોળી સમાજ, રબારી સમાજ અને બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન. અનેક નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડતા શુભેચ્છાઓ. પોરબંદરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. રેસ્ટોરન્ટ, પીઝા પાર્લર અને ખાણીપીણીની લારીઓમાં ચેકિંગ. જામકંડોળા નજીક ભાદર નદીમાં યુવાને છલાંગ લગાવતા શોધખોળ. પુલ પર યુવાનના ચપ્પલ અને મોટરસાયકલ મળી આવ્યા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.